અમદાવાદ શહેરમાં પોલીસ તરીકેની ઓળખ આપી અને ઘરમાં ઘૂસ્યા। વાડજ પોલીસ મથકમાં સ્ક્રેપના ધંધાર્થી દ્વારા અરજી કરવામાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને એ વાયરલ પણ થયા છે। તમે સાયકલ ચોરી કરો છો તેમ કહી અને બે લોકો એ ઘરમાં ઘૂસી ગયા। મોડી રાત્રે બે અજાણ્યા લોકોએ ઘરમાં શોધખોળ પણ હાથ ધરી। પન્નાલાલ નામના વ્યક્તિએ વાડજ પોલીસને જાણકારી આપી ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, આ મુદ્દો કઈ પ્રકારનો છે અને ઘરમાં ઘૂસી પોલીસની ઓળખ આપી અને લોકો દ્વારા બે વ્યક્તિઓ જે સીસીટીવીમાં સામે આવ્યા છે તેમના દ્વારા તપાસ કરવામાં આવે છે? લખમાં જ્યારે ઘરમાં તપાસ કરવામાં આવે છે ત્યારે બંને વ્યક્તિઓ જે ઘરમાં પ્રવેશ કરે છે તેમણે પોલીસ તરીકે પોતાની ઓળખ આપી હતી અને પોલીસ તરીકેની ઓળખ આપી અને તમે સાયકલ ચોરી કરો છો તેવા બહાના હેઠળ જે સ્ક્રેપના વેપારી છે તેમની અને તેમના ઘરમાં રહેલા સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી। બનાવ છે વાડજ વિસ્તારનો કે જ્યાં પોલીસ કર્મી તરીકે ગઈકાલે રાત્રે ઓળખ આપી અને બે વ્યક્તિઓ એક વેપારી કે જેમનું નામ પન્નાલાલ છે તેના ઘરમાં ઘૂસ્યા હતા। ઘરમાં ઘૂસી તેમને પૂછપરછ કરવામાં આવી, સાથે જ સ્ક્રેપના નામે નહીં પરંતુ તમે સાયકલ ચોરી કરો છો, તમારા વિરુદ્ધ સાયકલ ચોરીના ગુના છે તેવું કહી અને તેમના ઘરમાં તપાસ કરી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પન્નાલાલે અત્યારે વાડજ પોલીસ મથકમાં અરજી આપી છે અને સ્પષ્ટ તેમણે કહ્યું છે કે જે યુવકો તેમના ઘરમાં આવ્યા છે તે ભલે પોલીસ તરીકેની ઓળખ આપતા હોય પરંતુ તેમની હિલચાલ, તેમની કામ કરવાની ઢબ પોલીસ જેવી ન હતી અને માટે જ પોલીસે સ્ટેશનમાં તેમના વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ બંને યુવકો કોણ છે તેની શોધખોળ હાથ ધરી। કયા કારણસર તે ઘરમાં ગયા હતા, ખરેખર કોઈ ગુનાની તપાસ માટે ગયા હતા કે પછી તે કોઈ ગુનાને અંજામ આપવા ગયા હતા, તે તમામ મુદ્દે વાડજ પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે। જી લખમાં। જી આભાર જિગ્નેશ, જોડાયા તે બદલ।